હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો ધીમે ધીમે હવે આપણું રેગ્યુલર રૂટીન પર આવતું જ હોય છે. મીન્સ કે જ્યાં સુધી છોકરાઓની સ્કૂલ ના શરૂ થાય ત્યાં સુધી હવે આપણી મોર્નિંગ 8:30 8:30 જ થઈ જાય છે, કેમ કે પ્રસાદનું ટિફિન રેડી કરવાનું હોય છે અને એનો ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો, મતલબ કે 9 વાગે તો એ ઘરેથી નીકળે છે. 9 આજુબાજુ થોડું 5-10 મિનિટ આમ તેમ થઈ જાય તો બી ચાલે. એટલે 9 વાગ્યા આજુબાજુ એ જાય છે ઓફિસે. તો આપણે જલ્દીથી એનું ટિફિન રેડી કરવાનું છે અને જોડે જોડે નાસ્તાનું પણ રેડી કરવાનું છે. છોકરાઓ બંને સૂતા છે, તો ચલો ત્યાં સુધીમાં આપણે જલ્દી એનું ટિફિનની પણ પ્રિપેરેશન કરી દઈએ અને ચા પણ આપણે ધીમા ગેસે મૂકી દીધી છે, પાણી ઉકળે છે. ત્યાં સુધીમાં આપણે રસોઈની તૈયારી કરી દઈએ, પૂછીએ કે ભાઈ આજે કે એનું શું શાક ખાવું છે એમને. તો ચલો ફાઇનલ થઈ જ ગયું છે કે આજે કોબીનું શાક કરી દઈએ. એ છોકરાઓનું બહુ ફેવરેટ છે. તો જો હું તમને બતાવું કે ભાઈ હું કોબીનું શાક કેવી રીતે બનાવું છું. હું એને ચોપર, મતલબ કે આ જે ખમણી આવે છે એમાં જ ખમણીને કોબીનું શાક બનાવી દઉં છું. તો જો હું તમને બતાવું, ઉપરથી જે આ સ્કીન હોય છે જે સોફ્ટ થઈ ગઈ હોય એ વાળી ફેંકી દઉં છું 2-3 લેયર, કેમ કે પહેલાં બી એક વખત બનાવેલું હતું આમાંથી, એટલે અડધી કોબી પડી છે. તો ચલો જો આવી રીતે હું એને ખમણીને જ બનાવું છું. અને શાક કોબી થોડી વધારે હતી એટલે આ બધું જવા દઉં છું વધારાનું, કેમ કે હવે કોઈ નહીં ખાય. તો જે વધારાનું છે કચરો છે, મતલબ કે આપણે બેગમાં ફેંકી દઈશું. એ બેગ હું કિચનમાં જ રાખું છું કે આખો દિવસ એમાં જે કંઈ કચરો હોય એમાં નાખું અને પછી 12 ડસ્ટબિનમાં ફેંકી દઉં. તો ચલો જો આપણી કોબી રેડી છે. હું તમને બતાવી દઉં કે મસ્ત સ્લાઇસ આમાં થઈ જાય છે. જાતે સુધારવા કરતાં આવી રીતે કરજો, બહુ મસ્ત કોબી લાગે છે ટેસ્ટ વાઇઝ બી. અને હું પણ આપણી ચા જાતી બચાવી દીધી છે, આપણે નથી જવા દીધી. તો ચલો સબ્જીનો આપણે પછી તેલ મૂકી દઈએ. ચાનું પાણી ઉકળી ગયું છે તો દૂધ એડ કરી દીધું છે મેં. બધા ગેસે જોડે જોડે કામ સ્ટાર્ટ છે. બધું કરે કમ્પ્લીટ કરવાનું હોય છે, એટલા માટે ઓફિસે જવાનું લેટ ના થાય પ્રશાંતને, એટલા માટે બધું ફાસ્ટ રેડી કરવાનું છે. હમણાં એ 9 આવશે એટલે એને ચા નાસ્તો જોઈશે, મતલબ કે કદાચ તો રોટલી જ ખાઈ લેશે, અલગ અલગ કરવું નહીં. તો જોઈએ, હવે પૂછું છું કે શું એને ખાવું છે. તેલ આવે ત્યાં સુધીમાં આપણે બધું રેડી કરી દઈએ મસાલિયું, કેમ કે કોબીના શાકમાં આપણે લસણ નથી નાખતા. તો ચલો મસાલિયું આપણું રેડી છે, તેલ આવી ગયું છે. તો હિંગ અને હળદર નાખીને આપણે કોબી વઘારી દઈશું અને પછી થોડું ઘણું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હું કોઈ પણ વસ્તુ માપથી નથી નાખતી, તો એપ્રોક્સ હિંગ અને હળદર બી એપ્રોક્સ જ નાખી દીધી છે કે મજા આવે એ રીતની, કોઈ માપથી નથી બનાવતી. અને હવે આપણે એડ કરી દઈશું નમક એમાં સ્વાદ પ્રમાણે, અને પછી આપણે શાકને ચડવા દઈશું. શાક આપણે બીજા ગેસ પર રાખી દીધું છે ચડવા માટે, ધીમા ગેસે ચડવા પડશે. ત્યાં સુધીમાં આપણે ચટાચટ રોટલીઓ કરી દઈએ ફટોફટ. જો આપણી રોટલીઓ ઉતરી ગઈ છે અને મસાલાવાળી ભાખરીનો લોટ પડ્યો છે, તો મેં કીધું ચલો પ્રસાદને આજે મસાલાવાળી ભાખરી નાસ્તામાં કરી દઉં. તો આજે કરી દઉં છું મસાલાવાળી ભાખરી. તો પ્રસાદ માટે નાસ્તા માટે બને છે મસાલાવાળી ભાખરી, અને ટિફિન માટે રોટલી રેડી થઈ ગઈ છે. કોબીનું શાક બસ ચડી ગયું છે, કેમ કે આજે બટેટું નહોતું નાખ્યું એટલે શાક જલ્દી ચડી ગયું છે. તો એમાં નાખી દઈશું આપણે ચટણી અને ધાણા જીરું. મીઠું આપણે પહેલાં જ ચડવામાં એડ કરી દીધું. હવે ધીમે ધીમે એને હલાવી દઈએ, કેમ કે શાક ચડી ગયું છે. વધારે મેશ કરશું તો સાવ કોબી એક તો ગળેલી હોય, લોંદા જેવું થઈ જશે. આખી કોબી મતલબ રાખવા માટે સ્લાઇટલી ધીમું જ ચલાવી દેજો. જો તમને દેખાય છે બીજા ગેસે ભાખરી પણ ચડે છે
અને હવે આપણે એને ઘી લગાવી દઈશું, કેમ કે એ તેલમાં ચોળવેલી હોય છે, પણ સવારમાં ઇન્સ્ટન્ટ ખાવી હોય તો ઘીવાળી જ કરી દઉં છું તેલના બદલે. તો ચલો આપણે ભાખરી પણ રેડી છે, અને હવે પ્રશાંતને પૂછીએ કે નાસ્તામાં કેવું છે, શું છે, ભાખરી એને કેવી લાગી. ભાખરી એનો પણ ભાવે જ છે. તો ચલો એ આચાર લે છે ને તો આજે નાસ્તામાં પ્રશાંત છે નાસ્તો કરવા ચણા મેથીનું અથાણું ને ચા. મમરા ખાવો હોય તો મમરા, બ્રેડ ખાવી હોય તો બ્રેડ. પ્રશાંત તો મમરા કે બ્રેડ ને એવું કંઈ નહીં ખાતા. મમરા તો હજી ક્યારેક ખાય છે. અને ત્રીશભાઈ પણ ઉઠી ગયા છે, પણ સવારમાં રીસાઈ ગયા છે ઉઠીને. આજે એની પણ મોર્નિંગ વહેલી જ થઈ ગઈ છે. ધ્રીતિ જાય છે ઇસ્ત્રીના કપડાં આપવા અને જોડે જોડે ગાર્ડનમાં રમવા. બાય બાય. ચલો તો ધૃતિબેન ગાર્ડનમાં જતા રહ્યા છે રમવા માટે. ધ્રીશ બી ગયો છે જોડે જોડે, અને ગેસ રીડિંગ માટે આવ્યા છે અદાણીમાંથી. તો ખાલી રીડિંગ માટે નહીં, સર્વિસ માટે બી આવ્યા છે. તો એ લોકો ચેક કરે છે કે ભાઈ કંઈ લીકેજ છે કે નથી કે શું છે. અને આ મેઇન સર્વિસ હોય છે જે 5 વર્ષે આવે છે. તો હજી પેલો લોકો રહેવા આવ્યા અને 5 વર્ષ નથી થયા, પણ આઈ થિંક ગેસ લાઇન કન્સ્ટ્રક્શન ટાઈમે પહેલાં નખાઈ ગઈ હોય છે, એટલે 5 વર્ષ થઈ ગયા હશે મે બી. જમવાનું મેનુ તો તમને ખબર જ છે, કોબીનું શાક, રોટલી, છોકરાઓને ચીબડા વગેરે નથી ખાવું, કેરી, છાશ, મસાલા. ચલો ધૃતિને આપણે પૂછીએ કેવું લાગ્યું તને ધ્રીશ. બેયનું ફેવરેટ છે કોબીનું શાક, હે ને ધ્રીશ? ગાઈસ અમે આને કોબીનું શાક ને મેગીનું શાક કહીએ. ચલો તો સાંજના 6:30 જેવું થઈ ગયું છે, અને પ્રશાંત ઓફિસથી આવી ગયો છે, અને આજે એને નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે. તો આપણે એના માટે ઇન્સ્ટન્ટ ગ્રીલ સેન્ડવિચ કરી દઈએ. મીન્સ કે વેજીટેબલ કે એવું કંઈ નથી નાખવું, કેમ કે જો બહુ વધારે હેવી નાસ્તો કરશે તો પછી રાતે જમી નહીં શકે. તો જસ્ટ આપણે મેયોનીઝ અને તીખા મીઠું જ નાખી દીધું છે, અને 3 લેયરવાળી કરી દીધી છે. તો હું તમને બતાવી દઉં કે કેવી રીતના મેં બનાવી છે. બસ જસ્ટ મેયોનીઝ, અને મેયોનીઝ વધારે ભાવે છે તો થોડુંક સરખું નાખશું આપણે મેયોનીઝ, અને નમક અને તીખા, બસ 2 જ વસ્તુ નાખી છે. અને હવે આપણે જલ્દીથી આ ગ્રીલવાળા ટોસ્ટરમાં કરી દઈએ અને ગ્રીલ સેન્ડવિચ, કેમ કે આમાં બહુ સારી એવી થાય છે ક્રિસ્પી. તો મેં થોડું ઘી લગાવી દીધું છે, કેમ કે બટર નથી રાખતી ઘરમાં, કેમ કે પછી થોડો ટાઈમ થઈને બગડી જાય છે ફ્રીઝરમાં. તો ચલો હું તમને બતાવી જ દઉં કે કેવી રીતે મેં ગ્રીલ સેન્ડવિચ બનાવી છે, અને આમાં ગેસવાળા ટોસ્ટરમાં કેટલી જલ્દી થઈ જાય છે અને કેટલી સરસ થાય છે. હું તમને બતાવું. જો આ રીતની, અને હજી ડાર્ક કરવી હોય તો બી થાય. હું થોડી ડાર્ક કરીશ, ઠીક છે, કેમ કે થોડી વધારે ક્રિસ્પી જોઈએ છે, અને સેજ ગોલ્ડન એવો કલર. જો આવો કલર જોઈએ, એકદમ ગોલ્ડન, એટલે કે એકદમ ક્રિસ્પી. સેજ મને એવું લાગતું હતું કે ડ્રાય હોય એવું, એટલે મેં વધારે થોડું ઘી એડ કરી દીધું છે, અને થોડીક વધારે શેકી દઉં એટલે એકદમ ગોલ્ડન થઈ જાય છે. ચલો તો આપણી ગ્રીલ સેન્ડવિચ રેડી છે. થોડું મેયોનીઝ ચપ્પા પર લગાવેલું હતું, તો મેં ડાયરેક્ટ આના ઉપર જ લગાડી દીધું ઉપરથી. અને ચલો હવે આપણે પ્રશાંતને સર્વ કરીએ અને રિવ્યૂ લઈએ. ચલો પ્રશાંત, ટેસ્ટ કરીને મને કે તને કેવી લાગે છે ઇન્સ્ટન્ટ ગ્રીલ સેન્ડવિચ ઓનલી મેયોનીઝ વાળી. એ તો મેં બતાવ્યું હતું વિડીયોમાં કે ભરીને મેયોનીઝ નાખ્યું છે. ચલો તો આપણે પાછા આવી ગયા છે કિચનમાં રાતના જમવાની પ્રિપેરેશન માટે. બોઇલ કરી દીધા છે મેં બટેટા, અને એમાં નમક નાખીને બોઇલ કર્યા છે. હવે હું તમને ક્વિક રેસીપી આપી દઉં. ટીકીની હિંગ, હળદર, ચટણી અને ધાણા જીરું બી એડ કર્યું છે. ચલો મસાલિયું બી રિફિલ કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે અત્યારે તો નહીં કરું. જો હવે કરું તો કરું, ડિપેન્ડ્સ ઓન માય મૂડ કે કરવું છે કે નથી કરવું. અત્યારે ચટણી નાખી દઉં છું, થોડું ધાણા જીરું બી એડ કરી દીધું છે, અને થોડાક કાંદા મેં ચોપ કરી રાખ્યા છે, એ કાંદા બી એડ કરી દઈશ. અને ચલો હું તમને બતાવું કે મેં કેવું આનો મસાલો બનાવ્યો છે, ઠીક છે.
બતાવ્યું હતું, પણ કહેતા ભૂલી ગઈ હતી કે મેં ચીઝ પણ અંદર ટિક્કીમાં જ એડ કરી દીધું હતું, એટલે ઉપરથી ચીઝ લગાડવું નહીં, એટલે ટિક્કીમાં ચીઝ એડ કર્યું હતું. એટલે મતલબ કે જ્યારે બર્ગર તમે લોકો ખાઓ ત્યારે મસ્ત સ્ટ્રેચિંગવાળી ઇફેક્ટ આવે. તો ચલો હવે આપણે એને સ્લરીમાં ડીપ કરી દઈએ. સ્લરી બી મેં રેડી રાખી છે મેંદાના લોટની, અને રેડ ક્રમ્સ પણ રેડી છે, પણ થોડુંક બટેટાનું મતલબ કે જે આ મસાલો છે એ મારો આછો મતલબ કે ઢીલો થઈ ગયો હતો. તો મને એવું લાગ્યું કે ભાઈ આ ફ્રાય તો નથી કરવું, કેમ કે ફ્રાય કરીશ તો એક તો અંદર ચીઝ નાખ્યું હતું, બધું મતલબ કે તૂટી જશે, અને મેઇન થિંગ કે આખું તેલ બી બગાડશે. એટલે મેં એને ફ્રાય કરવાના બદલે સેલો ફ્રાય કરી દીધી છે, અને ત્રીસને બેસાડી દીધો છે બર્ગર ખાવા માટે, કેમ કે એનાથી નહોતું રહેવાતું. એટલે ફર્સ્ટ બર્ગર એને આપી દીધું છે, એનું ફેવરેટ છે એટલા માટે. એનાથી મેનેજ નથી થતું. હું એને પૂછું છું કે ત્રીસ જાતે ફાવશે, તો કે પહેલાં કે હા, પછી કે ના, એટલે ચલો હું એને ખવડાવી.